Hello friends, this is Dr. Twinkle Patel from Healthy Track, your health and wellness partner. Yes, as we know, this is a tough time for everyone. Now we are in the survival mode. This is the biggest global crisis for the health issues due to COVID-19 virus infection. સો બધા પેનિક મોડમાં છે, ઘણા બધા ક્વેશ્ચન્સ છે. વી હેવ એન્ટાયરલી ચેન્જ અવર રૂટીન, અવર લાઈફસ્ટાઇલ્સ, એવરીથિંગ. બટ આઈ થિંક અત્યારે આપણને સમજાઈ રહ્યું છે કે હેલ્થનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે લાઈફમાં. એન્ડ ડ્યુ ટુ ધીસ COVID-19 એન્ડ ઇવન ધીસ લોકડાઉન સિચ્યુએશન્સ, the corona warriors is 24/7 fighting for us, like doctors, nurses, paramedical staff, police. So I think let's take stand for our health. Let's take a stand for our nations, our society, our family and everyone, and let's give tribute first of all to the corona warriors. And આજે આપણી પાસે એવા જે કોરોના વોરિયર્સ છે હેલ્ધી ટ્રેક પર, ડોક્ટર સુમિત પટેલ. He is a consultant pediatrician and pediatric intensivist at Motherhood Women's and Childcare Hospital. Welcome doctor. And first of all, thank you very much કે આ લોકડાઉન પીરિયડમાં અને COVID-19માં તમે સતત તમારું કામ કરો છો, બચ્ચાઓને જુઓ છો, તમારી રૂટીન ઓપીડી કન્સલ્ટેશન્સ અને પેશન્ટને જ્યારે પણ જરૂર છે તમે અવેલેબલ છો. સો થેન્ક યુ વેરી મચ ફોર ધેટ ફર્સ્ટ ઓફ ઓલ. ડૉક્ટર સુમિત આજે આપણી પાસે છે અને આપણે ડૉક્ટર સુમિતને કહીશું કે કોરોના હેલ્થ, COVID-19 અને ચિલ્ડ્રન હેલ્થ, તો એ બંનેનું શું રિલેશન્સ છે અને કેવી રીતે બાળકોનું ધ્યાન રાખવું જોઈએ આ ઇન્ફેક્શનમાં. તો ડૉક્ટર, કોરોના COVID-19ના જે સિમ્ટમ્સ છે બાળકોમાં કેવા કેવા આવતા હોય છે? આ ઇન્ફેક્શન્સના કારણે જો કોઈ સિમ્ટમ્સ આવે તો કેવી રીતે પરસીવ કરી શકાય? હેલો એવરીવન. શરૂઆતમાં હું તમને એટલું કહેવા માંગીશ કે થોડું કોરોના વાયરસ વિશે જણાવવા માંગીશ. હા પ્લીઝ. કે આ કોરોના વાયરસ શું છે એકચ્યુઅલી. ઘણું પેનિકનેસ છે, ઘણી મહામારી ફેલાયેલી છે, આખું વિશ્વ આ વસ્તુ સામે ઝઝૂમી રહ્યું છે અત્યારે. કોરોના વાયરસ આપણા માટે નવો નથી. એટલે આ વસ્તુની પહેલાં પણ કોરોના વાયરસની ફેમિલીના જ અમુક વાયરસના લીધે મહામારી આવી ચૂકેલી છે અને એની સામે આપણે વિશ્વએ લડીને જીતી પણ ચૂક્યું છે. હવે અત્યારની વસ્તુ માટે વાત કરીએ તો આ જે COVID-19 છે એ કોરોના વાયરસ ઇન્ફેક્શિયસ ડિઝીઝ 2019 એ રીતનું એનું ફૂલ ફોર્મ થાય છે. હવે એ એક જાતનો ફ્લૂ અને કોલ્ડમાં જે સિમ્ટમ્સ જોવા મળે છે એનાથી સિમિલર જ સિમ્ટમ્સ કોરોના વાયરસ ઇન્ફેક્શનમાં બી જોવા મળે છે, પણ થોડુંક આપણે એને ડિફરન્ટ કહી શકીએ. રીઝન કે જે કોરોના વાયરસ છે એ ફ્લૂ વાયરસ અને જે કોમન સિઝનલ કોલ્ડ થાય છે એના કરતાં એક ડિફરન્ટ જાતનો RNA વાયરસ છે. હવે બીજી વસ્તુ કે આ વસ્તુને કોરોના વાયરસ ઇન્ફેક્શનને લઈને આટલું પેનિકનેસ નહીં કેમ છે, તો હાલમાં આપણી પાસે આની જે અવેલેબલ ટ્રીટમેન્ટ એટલે કન્ફર્મ જે દવા કહીએ એ નથી, બીજું વેક્સિન પણ નથી જે અંડર પ્રોસેસ છે અને આપણે બી આશા રાખીએ કે જલ્દી આવી જાય. પણ હાલમાં દવા અને વેક્સિન ના હોવાના કારણે સામાન્ય લોકોમાં આ પેનિકનેસ અને ચિંતા બીમારીને લઈને પેનિકનેસ અને ચિંતા વધારે છે. તમે જે ડૉક્ટર એમ કીધું ને કે કોલ્ડ અને ફ્લૂ જેવા જ આના સિમ્ટમ્સ છે, તો બાળકોમાં સપોઝ આપણે કોઈ સિમ્ટમ્સ આવે અને એને ડિફરન્શિએટ કરવું હોય તો એ કઈ રીતે જુદો પડે? ટેકનિકલી જોઈએ તો ટોટલી ડિફરન્શિએટ કરવું ખાલી સિમ્ટમને લઈને બહુ જ મુશ્કેલ છે. બરાબર. બટ આપણે થોડો અંદાજ અમુક અંશે લગાવી શકીએ કે આ કોમન કોલ્ડ છે, આ સિઝનલ ફ્લૂ છે કે પછી આ COVID-19 ઇન્ફેક્શન છે. ઓકે. જેવું કે ફ્લૂમાં અને COVID-19માં ફીવર મોસ્ટ પ્રોમિનન્ટ હોય છે, એટલે મુખ્ય લક્ષણ ફીવર હોય છે. શરૂઆત ફીવરથી મોટા ભાગે થતી હોય છે. જ્યારે કોલ્ડમાં ફીવર બહુ રેર કેસમાં જોવા મળે છે અને એ પ્રોમિનન્ટ ફીચર કોલ્ડનું નથી. બરાબર. બીજું વસ્તુ લઈએ તો ફટીગનેસ. ફટીગનેસ જે છે એ સિઝનલ ફ્લૂ એટલે કે સ્વાઇન ફ્લૂમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે COVID-19 એટલે કોરોના ઇન્ફેક્શનમાં અમુક હદ સુધી જોવા મળે છે અને કોલ્ડમાં થોડા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. સ્નીઝી અને રનિંગ નોઝ જે આપણે કહીએ એ
કોમન કોલ્ડ જે સિઝનલ કોલ્ડ છે એનું પ્રોમિનન્ટ ફીચર છે, બરાબર જ્યારે કે કોરોનામાં એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. બરાબર છે. એટલે જો કોઈને સ્નીઝી અને રનિંગ નોઝથી શરૂઆત થઈ હોય અને ફીવર એટલો પ્રોમિનન્ટ ના હોય તો આપણે એટલો અંદાજ લગાવી શકીએ કે કોરોના વાયરસનું ઇન્ફેક્શન લેસ લાઇકલી છે. બરાબર છે. બટ આપણે સંપૂર્ણપણે એને નકારી ના નથી કહી શકતા. શકીએ. બરાબર છે. બરાબર. એ સિવાય બાળકોમાં જો જોવા મળતા લક્ષણોમાં આપણે જોઈએ તો કોવિડ-19માં ડાયરિયા, વોમિટિંગ, એબ્ડોમિનલ પેઇન, હેડેક, અચ્છા. આ બધા લક્ષણ બી હોઈ શકે છે ઓકે. ટુ બિગિન વિથ, એટલે શરૂઆતમાં જ. હમ. એટલે એવું જરૂરી નહીં કે ફીવર, ખાંસી, શરદીના લક્ષણ અથવા તો શ્વાસમાં તકલીફથી જ પ્રેઝન્ટ થાય. બરાબર છે. તો સાથે આ બધા પણ સિમ્પટમ્સ આ હોઈ બધા શકે છે. લક્ષણથી બી શરૂઆત થઈ શકે, બરાબર. જે આગળ જઈને અલ્ટિમેટલી હમ. રેસ્પિરેટરી ડિઝીઝમાં કન્વર્ટ થાય છે, એટલે કે શ્વાસમાં થતી તકલીફમાં કન્વર્ટ થાય છે અને આગળ જઈને એ બીજા બધા ઓર્ગનને બી ઇન્વોલ્વ કરે છે. અચ્છા, હવે કોવિડ-19 ઇન્ફેક્શન જો સપોઝ થયું હોય તો એને કોઈ કન્ફર્મ ટેસ્ટ ખરો કરવા માટે બચ્ચાઓને લઈને સ્પેશિયલ? સૌથી પહેલા તો આપણે જો કોઈ પણ વ્યક્તિને આવા લક્ષણ જણાય તો આપણે અમારા મેડિકલ પ્રોફેશનમાં અમે હિસ્ટ્રીથી સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. ઓકે. જો કયા વ્યક્તિમાં સસ્પેક્ટ કરવું, કારણ કે અત્યારે આપણો દેશ અમેરિકા અને યુકેની જેમ બહુ રીચ કન્ટ્રીઝમાં નથી આવતો અને આપણી જોડે એટલી ટેસ્ટ અવેલેબલ નથી હોતી. એટલે આપણે અત્યારે હાલ આપણી ગવર્મેન્ટ જે સસ્પેક્ટેડ લોકો છે એમનામાં જ ટેસ્ટ કરી રહી છે. બરાબર. હવે કોને સસ્પેક્ટ કરવા? તો સૌથી પહેલાં કે જે કોઈ પણ વ્યક્તિ કે બાળક જો કદાચ બીજી કોઈ કન્ટ્રીમાં અથવા તો બીજા કોઈ સ્ટેટમાં જ્યાં આગળ આ કોવિડ-19નું મહામારી આપણા કરતાં વધારે છે ત્યાંથી જો આવ્યું હોય તો આપણે એમને સસ્પેક્ટ કરી શકીએ. છેલ્લા 4 વીકની જો ટ્રાવેલ હિસ્ટ્રી હોય, છેલ્લા 4 વીકની અંદર ઓકે. જો આ રીતે ટ્રાવેલ હિસ્ટ્રી હોય તો આપણે એને સસ્પેક્ટ કરી શકીએ. અથવા તો બાળકનું કોઈ ક્લોઝ કોન્ટેક્ટ, એટલે મમ્મી પપ્પા અથવા સાથે રહેનારામાંથી કોઈ પણ વ્યક્તિ ફેમિલીમાંથી કોઈ જો ટ્રાવેલ કરીને આવ્યું હોય અને પછી આવા સિમ્પટમ્સ જણાય તો આપણે એમને સસ્પેક્ટ કરી શકીએ. બરાબર. હવે આ સસ્પિશનના આધારે, આ હિસ્ટ્રીના અને સસ્પિશનના આધારે આપણે એ વ્યક્તિને ટેસ્ટ માટે લઈ શકીએ. ઓકે. હવે ટેસ્ટમાં કયા અવેલેબલ છે? તો જે આનો કન્ફર્મેટરી ટેસ્ટ છે જેને RT-PCR કહીએ છીએ. RT-PCR એટલે રિયલ ટાઈમ PCR, પોલિમરેઝ ચેઇન રિએક્શન અથવા તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેડ પોલિમરેઝ ચેઇન રિએક્શન, જેમાં વાયરસનું RNA યુઝ કરીને એક DNA બનાવવામાં આવે છે અને પછી એ વાયરસને ઓળખવામાં આવે છે. ઓકે. એટલે એ જ્યારે એક્ટિવ ડિઝીઝ હોય, જ્યારે આપણા શરીરમાં વાયરસ હાજર હોય ત્યારે આપણે એ ટેસ્ટ પોઝિટિવ આવે એવી ગણતરી રાખીએ. ઓકે. બીજો જે ટેસ્ટ છે એ છે રેપિડ ટેસ્ટ. તમે ઘણીવાર છાપાઓમાં અને ન્યૂઝમાં સાંભળ્યું હશે કે ચાઇનાથી રેપિડ ટેસ્ટની કીટો આવી છે. તો એ રેપિડ ટેસ્ટ શું છે કે રેપિડ ટેસ્ટ વાયરસને બી ઓળખે છે અને સાથે સાથે એ વાયરસ જ્યારે શરીરમાં દાખલ થાય છે અને એની સામે શરીર જે ઇમ્યુનિટી બનાવે છે, જે ઘટકો બનાવે છે, જેને રોગ પ્રતિકારક શક્તિ કહીએ છીએ, એને બી ઓળખે છે. એટલે કયો વ્યક્તિ ઇન્ફેક્ટેડ છે કે કયો વ્યક્તિ આ વસ્તુથી ઇમ્યુન થઈ ગયો છે એ બંને રેપિડ ટેસ્ટમાં આપણને ખ્યાલ આવી જાય. હવે આ ટેસ્ટ શેનો કરવામાં આવે છે? તો ટેસ્ટ જે છે એ આપણા ગળાના પાછળની દિવાલ, જેને કે આપણે ઓરોફેરિંક્સ અને નેઝોફેરિંક્સ કહીએ છીએ, ત્યાંથી જે આપણે જે સિક્રેશન્સ એટલે કે સલાઈવા કે થૂંકનો એક પાર્ટ કહીએ એને સ્ટરાઇલ રીતે લેવામાં આવે છે અને પછી એનું આ RT-PCR કે રેપિડ ટેસ્ટિંગથી ચેક કરવામાં આવે છે. આ થયો કન્ફર્મેટરી ટેસ્ટ. એ સિવાય અમુક બ્લડ ટેસ્ટ બી છે જેનાથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ. એટલે જ્યારે બી કોઈ કેસ ડાઉટફુલ હોય તો શરૂઆતમાં આપણે સિમ્પટમ્સને લઈને, એની હિસ્ટ્રી લઈને અને અમુક બ્લડ ટેસ્ટ છે કે જેમાં WBC કાઉન્ટ, પ્લેટલેટ કાઉન્ટ, એના પરથી આપણે લીવર એન્ઝાઇમ કાઉન્ટ, એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ. એટલે બાળકોમાં કયો ટેસ્ટ એડવાઇઝેબલ છે કે? એટલે હાલમાં તો જો તમને એવું લાગતું હોય કે મારા બાળકને કોવિડના લક્ષણ છે અને સાથે સાથે આવી હિસ્ટ્રી પણ છે અથવા તો કોન્ટેક્ટ છે, કોઈ એવો પર્સનની કોન્ટેક્ટની હિસ્ટ્રી પણ છે, તો પછી ફર્સ્ટ ઓફ ઓલ
એમણે બ્લડ ટેસ્ટની સાથે સાથે કન્ફર્મેટરી ટેસ્ટ Test માટે કરાવવું જવું જરૂરી છે. જોઈએ. બરાબર. બરાબર, આરટીપીસીઆર ઓકે. અને જો એમને શ્વાસની કેવી તકલીફ બી થતી હોય તો પછી એક્સરે અથવા તો સીટી સ્કેન બી અર્લી સ્ટેજ ઉપર કરવું જોઈએ. ઓકે. અને સપોઝ આ થઈ ટેસ્ટની વાત, હવે આને આપણે પ્રિવેન્ટ કરવો હોય તો હાઉ ટુ પ્રિવેન્ટ ધીસ કાઇન્ડ ઓફ સિમ્પટમ્સ બચ્ચાઓમાં, સ્પેશિયલી ચિલ્ડ્રનમાં? બરાબર. હવે જો આ કોવિડ-19 એક વાયરલ ઇન્ફેક્શન છે, જે મેં તમને પહેલાં જણાવ્યું. વાયરસને એ પોતે જાતે ચાલીને કેવી રીતે આપણા ઘરે આવવાનો નથી. બરાબર. હવે એ ઇન્ફેક્શન કેવી રીતે લાગશે કે જો કોઈ વ્યક્તિ એ વાયરસને ઘરે લઈ આવે તો જ. ઓકે. બરાબર. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો બાળકો આવી અત્યારે હાલ આપણે જાણી રહ્યા છે કે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. સરકારે ઘણા કડક નિયમો લાગુ પાડ્યા છે આ વસ્તુને પ્રિવેન્ટ કરવા માટે, જે ખરેખર સાચા છે. પણ આવા સ્થિતિમાં જો કોઈ વ્યક્તિને કોઈ કારણસર બહાર જવાનું થાય અને એ પોતે વાયરસથી ઇન્ફેક્ટ થઈને ઘરે આવે તો અને તો જ બાળકને લાગી શકે છે. તો આપણે કયા સ્ટેપ લેવા જોઈએ? તો 3 મેઇન હું તમને કહીશ કે ધ્યાન રાખવા જેવી બાબતો આ વસ્તુને પ્રિવેન્ટ કરવા માટે. બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ છે કે પીપીઈ, જેમાં આપણે માસ્ક, ગ્લવ્સ નો ઉપયોગ થાય છે સામાન્ય માણસ માટે. બરાબર. ડોક્ટર્સ જે પીપીઈ યુઝ કરે છે એ તો ગાઉન, કેપ, બધું હોલ ગ્લાસીસ ને બધું યુઝ થાય છે. પણ સામાન્ય માણસ માટે માસ્ક પહેરવું બહુ જ ફરજિયાત છે. બરાબર. જાપાનમાં અને અમુક કન્ટ્રીઝમાં એવી સ્ટડી બી થઈ છે કે માસ્ક પહેરવાથી આ વસ્તુ સ્પ્રેડ ખાસા પ્રમાણમાં ઓછું થયું છે, અટકેલું છે. બરાબર. એટલે માસ્કનો યુઝ કરવો, જે આપણી ગવર્મેન્ટે બી ફરજિયાત કર્યું છે, તો દરેક વ્યક્તિએ ઘરની બહાર જતી વખતે માસ્કનો યુઝ કરવો જરૂરી છે, ફરજિયાત છે. બરાબર. બીજી વસ્તુ કે એ જ્યારે કોઈ કારણસર, કોઈ ઇમરજન્સી કારણસર ઘરની બહાર જાય છે અને પછી ફરીથી ઘરમાં આવે છે, તો ફર્સ્ટ ઓફ ઓલ એમણે એમના જે કપડાં પહેરેલા હોય એને ઉતારીને એને ધોવામાં નાખી દેવા, સંપૂર્ણપણે સ્નાન કરી લેવું પાણી અને સાબુ વડે. એ પછી હેન્ડ સેનિટાઈઝરનો યુઝ કરવો. ત્યારબાદ જ કોઈ વ્યક્તિ કે બાળકના સંપર્કમાં આવવું, જેથી આપણે ઘરમાં આપણા જે ફેમિલી મેમ્બર્સને જે છે એમને આપણે બહારથી જો કદાચ કોઈ ઇન્ફેક્શન લઈને આવ્યા હોઈએ તો એમના સુધી પહોંચતો અટકાવી શકીએ છીએ. બરાબર. બીજી વસ્તુ રહી કે એન્વાયરમેન્ટલ મેજર્સ. તો એમાં જો આપણે એવી કોઈ જગ્યાએ કામ કરતા હોઈએ કે એવી કોઈ જગ્યાએ જતા હોઈએ અથવા તો એવો કોઈ વ્યક્તિ સાથે આપણું આસપાસનું એન્વાયરમેન્ટ એવા કોન્ટેક્ટમાં આવ્યું હોય કે જે સસ્પેક્ટેડ છે કે જે ઇન્ફેક્ટેડ છે, તો આપણી આજુબાજુની વસ્તુઓને આપણે સેનિટાઈઝ રાખવી. એન્વાયરમેન્ટ, આપણી આસપાસના એન્વાયરમેન્ટને સેનિટાઈઝ રાખવું, ક્લીન રાખવું. બરાબર. અને થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ સોશિયલ ડિસ્ટન્સિંગ. બરાબર. હવે હું તમને એક વસ્તુ કહીશ કે જે કોવિડ-19 છે, દરેક વાયરસનો એક ઇન્ફેક્શનનો રેટ હોય છે કે આ વાયરસ કેટલા જણને ઇન્ફેક્ટ કરશે. એક સ્ટેટિસ્ટિકલ આંકડો છે. જેમ કે સ્વાઇન ફ્લૂ છે, એક ઇન્ફેક્ટેડ વ્યક્તિ સ્વાઇન ફ્લૂનો 1 થી 2 લોકોને ઇન્ફેક્ટ કરી શકે છે. બીજું મીઝલ્સ, જેને આપણે ઓરી કહીએ છીએ. બાકી આની પહેલા ઝીકા વાયરસને આવ્યા હતા. મીઝલ્સ નો ઇન્ફેક્ટેડ વ્યક્તિ 11 થી 20 લોકોને ઇન્ફેક્ટ કરી શકે. જ્યારે એ જ ઇન્ફેક્શન રેટ કોરોના વાયરસ માટે અરાઉન્ડ 2 થી 3 જેવો છે. તો એક વ્યક્તિ 2 થી 3 વ્યક્તિને ઇન્ફેક્ટ કરી શકાય. જો આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ ના જાળવીએ તો આ જ વ્યક્તિ 30 દિવસમાં અરાઉન્ડ 400 થી 500 લોકોને ઇન્ફેક્ટ કરી શકે. એ જ વ્યક્તિ જો સોશિયલ ડિસ્ટન્સિંગમાં હોય, 50% લેસ એક્સપોઝ કરી દઈએ ને, તો એ જે ઇન્ફેક્શનનો રેટ ઘટીને 400 થી 500 થી ઘટીને અરાઉન્ડ 10 થી 15 આવી જાય છે. અને એ જ લોકડાઉનને આપણે ધારો કે 75% લેસ એક્સપોઝ કરી દઈએ કે એ માણસ જે રૂટીનમાં જેટલા લોકોને એક્સપોઝ થાય છે એના કરતાં 75% ઓછું કરી નાખીએ તો એ વ્યક્તિ 30 દિવસમાં 2 થી 3 લોકોને જ ઇન્ફેક્ટ કરી શકે છે. એટલે અત્યારે હાલ જો આપણે કહીએ કે ટોટલ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, લોકડાઉનના નિયમોનું કડક પાલન કરીએ
તો પછી આ વસ્તુને આપણે રોકી શકીએ છીએ. બરાબર છે. ઇવન આપણા ઘરમાં કે બચ્ચાઓ સુધી સ્પ્રેડ થતું આપણે એને રોકી સ્પેશિયલી શકીએ છીએ. બાળકો અને ઓલ્ડ એજ Old age લોકો સુધી આપણે બીજું એક ડૉક્ટર એવું છે કે જે પ્રમાણેની પેનિક કન્ડિશન સિચ્યુએશન્સ ગ્લોબલ અને હેલ્થ ક્રાઇસિસ ચાલી રહ્યા છે વર્લ્ડ વાઇડ, એટલે ઘણા બધા લોકોના જે પર્ટિક્યુલરલી આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ચિલ્ડ્રન, તો આઈ એમ શ્યોર કે બચ્ચાઓને કોવિડના સિવાય પણ બીજા બધા પણ રૂટીન ઇશ્યુઝ થતા હોય છે કે જેમ કે ટીથિંગ વખતે જે પણ ઇશ્યુઝ થાય, એમને ડાયરિયા, વોમિટિંગ, ઇવન સમર ડિઝીઝ છે, સિઝનલ ઇશ્યુઝ છે, તો એ ડરને કારણે એ લોકો આઈ થિંક એમના ડૉક્ટરને, પીડિયાટ્રિશિયનને કે અપ્રોચ કરતા કે કન્સલ્ટ કરતા પણ ડરતા હશે કે ખચકાતા હશે કે જવું કે ન જવું હોસ્પિટલમાં. તો એમાં તમારું કેટલું સલાહભર્યું છે કે બાળકને કંઈ તકલીફ હોય તો કઈ રીતે ડૉક્ટર સુધી અપ્રોચ કરવો, કે શું એના પ્રોટોકોલ્સ કે સ્ટેપ્સ છે? અત્યારે આ મહામારીમાં હું એક વસ્તુ કહેવા માંગીશ કે આ વાયરસ પર્ટિક્યુલરલી બાળકોમાં લૂઝ મોશન, એબ્ડોમિનલ પેઇન એવા સિમ્ટમ્સ લઈને બી આવી શકે છે. એટલે વી નેવર નો કે કોને કયું સિમ્ટમ્સ આવશે. તો કોઈ બી કન્ડિશનમાં જો તમને જરા બી ડાઉટ લાગે અથવા તો હોસ્પિટલમાં કે તમને મેડિકલ ફેસિલિટીઝની જરૂર પડે તો હું એવું એડવાઇસ કરીશ કે શરૂઆતમાં તમારે ટેલિફોનિક કમ્યુનિકેશન કરીને જ હોસ્પિટલમાં જવું જોઈએ, પ્રાયર એપોઇન્ટમેન્ટ લેવી જોઈએ, જેથી કરીને જે તે હોસ્પિટલના ડોક્ટર્સ કે સ્ટાફ તમારા માટે પ્રમાણે રેડી રહે. કારણ કે અત્યારે હાલ જો સૌથી વધારે સંક્રમિત જગ્યા આપણે કહીએ તો હોસ્પિટલ્સ છે કે ત્યાં આગળ જતા લોકો ડરે છે. એટલે સત્ય વાત બી છે કે ત્યાં આગળ ઘણા બધા બીમાર પેશન્ટ, ઇન્ફેક્ટેડ પેશન્ટ આવતા હોય, એટલે વી નેવર નો. પણ ઘણી હોસ્પિટલ્સ એ રીતે કામ કરી રહી છે કે બને ત્યાં સુધી એક પેશન્ટનું ઇન્ફેક્શન બીજાને સ્પ્રેડ ના થાય. એટલે એ પોતાની રીતે પોતાને અને પોતાના સ્ટાફને, ઇવન હોસ્પિટલને એ રીતે તૈયાર કરી છે કે જેથી કરીને મેક્સિમમ આપણે સેનિટાઈઝ કરી શકીએ, ડિસ્ટન્સિંગ જાળવી શકીએ અને આ વસ્તુ બીજાને ના ફેલાય. તો આ બધી વસ્તુઓ ક્યારે પોસિબલ થાય? જ્યારે હોસ્પિટલમાં ક્રાઉડ ભેગું ના થાય. તો તમે જો ટેલિકન્સલ્ટેશન કે ટેલી કમ્યુનિકેટ કરીને એપોઇન્ટમેન્ટ લઈને, પ્રાયર એપોઇન્ટમેન્ટ લઈને જો જતા હોય તો એ લોકો તમને હોસ્પિટલવાળા તમને એ રીતનો ટાઈમ આપશે કે જેથી કરીને ત્યાં આગળ ક્રાઉડ ના થાય અને વધારે સંક્રમિત ના થાય. ચોક્કસ. અને બીજું હું એ જાણવા માંગીશ અને વ્યુઅર્સ બી એ જાણવા માંગશે તમારી જોડેથી કે તમે ડે 1 થી કન્ટિન્યુઅસ સતત લોકડાઉનમાં વર્ક કરી રહ્યા છો, ડૉક્ટર્સ બધા વર્ક કરી રહ્યા છે, તો શું પર્ટિક્યુલરલી ચિલ્ડ્રન હોસ્પિટલમાં કે એઝ અ પીડિયાટ્રિશિયન્સ તમે કઈ રીતના પ્રિકોશન્સ અને સ્ટેપ્સ લેતા હો છો વાઇલ ડ્યુરિંગ કન્સલ્ટેશન્સ ટાઈમ પર? એટલે જો હું મધર હોસ્પિટલમાં કામ કરું છું, તો હું મારી હોસ્પિટલની વાત કરું તો અમે અત્યારે અહીંયા કઈ રીતની સિસ્ટમ રાખી છે હું તમને જણાવીશ. અહીંયા અમે હાલ હોસ્પિટલના એન્ટ્રન્સમાં જ દરેક વિઝિટર પેશન્ટને સ્ક્રીન કરીએ છીએ. એમની જે મેઇન કમ્પ્લેનની હિસ્ટ્રી એકવાર લઈ લઈએ છીએ. એ પછી પેશન્ટને એ પ્રમાણે ટ્રાયજ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. જો જે કોઈ દરેક વિઝિટર અને દરેક પેશન્ટ એ પછી એક સેનિટાઇઝ ચેમ્બરમાંથી પસાર થાય છે. એમનું ઇન્ફ્રારેડ થર્મોમીટરથી સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને એમની કમ્પ્લેન્સ પ્રમાણે એમને વેઇટિંગ એરિયામાં બેસાડવામાં આવે છે કે જે કોઈ નોર્મલ હેલ્ધી બચ્ચું વેક્સિન માટે આવ્યું છે તેમને અલગ રાખવામાં આવે છે અને જે બીમારી ફીવર, કફ, કોલ્ડની કમ્પ્લેન સાથે આવ્યું છે તેમને અલગ રાખવામાં આવે છે. એ પછી વેઇટિંગ એરિયામાં બી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવે છે. અલગ અલગ અંતરે અમે સિટિંગ એરેન્જમેન્ટ કરેલી છે અને એ પ્રમાણે અમે એક એક કરીને એમને ઓપીડીમાં બોલાવીએ છીએ. જો કોઈ સસ્પેક્ટેડ કે કોવિડના સિમ્ટમ્સ સાથે કોઈ બાળક કે કોઈ આવ્યું હોય તો અમે એમને અલગ રૂમમાં હેન્ડલ કરીએ છીએ અને જે નોર્મલ ઓપીડી છે, જે માત્ર વેક્સિનેશન માટે આવ્યું છે અથવા તો બીજી નાની મોટી જે સસ્પેક્ટેડ નથી, નાની મોટી કમ્પ્લેન સાથે આવ્યું છે, તો એને અમે રૂટીન ઓપીડીમાં જોઈએ છીએ. બરાબર છે. સો તમે જે કીધું કે વેક્સિનેશન્સ માટે પણ બચ્ચાઓ અત્યારે આવતા હોય છે, તો આઈ થિંક આઈ એમ શ્યોર કે આ જે લોકડાઉન પીરિયડ છે તો ઘણા બધા પેરેન્ટ્સે એમની બચ્ચાઓના વેક્સિનેશન્સના સ્કેડ્યુલ મિસ કર્યા હશે ડ્યુ ટુ લોકડાઉન ઓર ડ્યુ ટુ ફિયર ઓર પેનિક થઈને. તો એ કેટલું સલાહભર્યું છે કે આ સિચ્યુએશન્સમાં વેક્સિનેશન્સ એમના રૂટીન ડોઝ લેવા જોઈએ, આપવા જોઈએ કે કેવી રીતે કરવું જોઈએ? સાચું કીધું તમે. વેક્સિન્સને લઈને ઘણી બધી ક્વેરીઝ મારી પાસે બી આવે છે
લોકોમાં પેનિકનેસ વધારે છે. વેક્સિન અપાવવી બી જરૂરી છે અને સાથે સાથે આવી લોકડાઉનની સ્થિતિમાં બહાર નીકળવું એ બી એક મોટો પ્રશ્ન હા, છે. હા. અને એ બી સ્પેશિયલી હોસ્પિટલમાં જવું જ્યારે કે બાળકને કશું જ ના હોય. પણ હું એક વસ્તુ તમને ચોક્કસપણે કહીશ કે આ જે કોરોના વાયરસ છે એ બાળકોમાં બહુ ઓછા માત્રામાં અત્યાર સુધીના ડેટા એવું કહે છે કે બાળકો આર લેસ પ્રોન ટુ ઇન્ફેક્ટ. બીજું કે બાળકોમાં જેટલા બી કેસ જોવા મળ્યા છે એમાં 90% 90% બાળકો માઇલ્ડ ડિઝીઝવાળા જ છે. બાકીના જે 5% જે સિરિયસ છે એમાંથી સિરિયસનેસ આ ડિઝીઝની સિરિયસ ક્રિટિકલ કન્ડિશન લેસ દેન 1 year વાળા બાળકોમાં વધુ છે. બરાબર. એટલા માટે હું ખાસ કહેવા માંગીશ કે 1 વર્ષથી નીચેના બાળકોને આપણે જે વેક્સિનથી પ્રિવેન્ટ કરી શકીએ છીએ એ વેક્સિન જરૂર મળે એનું ખાસ ધ્યાન રાખવું. જેમ કે જન્મ વખતે આપણે 3 રસી આપતા હોય છે, BCG, ઓરલ પોલિયો અને હેપેટાઇટિસ B. તો એ તો જનરલી કોઈ બી નર્સિંગ હોમ કે જ્યાં આગળ ડિલિવરી થઈ હોય ત્યાં આગળ એ લોકો ડિસ્ચાર્જ સમયે આપીને જ એમને ઘરે મોકલે છે. બીજું રહ્યું કે 1.5 મહિને, 2.5 મહિને અને 3.5 મહિને આવતી વેક્સિન કે જેમાં ન્યુમોનિયા, ન્યુમોકોકલ, હેપેટાઇટિસ B, IPV, ઇન્જેક્ટેબલ પોલિયો, હિબ અને DPT નો સમાવેશ થાય છે. આ સાથે સાથે રોટા વાયરસની બી ઓરલ વેક્સિન 1.5, 2.5 અને 3.5 મહિને આવતી હોય છે. તો આ વેક્સિનમાં બને એટલો દરેક પેરેન્ટ્સનો ટ્રાય કરવો જોઈએ કે શરૂઆતના 6 મહિનાની એજ સુધીમાં આ વેક્સિનના સ્કેડ્યુલ્સ મેન્ટેન રહે, પૂરું થાય. બરાબર. એટલે તમારી સલાહ છે કે 1 વર્ષથી નીચેના બાળકોને વેક્સિન મુકાવી જ જોઈએ એમની ટાઈમ સ્પેશિયલી આ વેક્સિન જે તમે નામ આપે. અને આ જે વેક્સિન્સ છે એ 1-1 મહિનાના ગેપમાં આવતી હોય છે. ઘણાને એવું હોય છે કે ફર્સ્ટ ડોઝ આપી દીધો પછી લોકડાઉન આવી ગયું અને જે સેકન્ડ ડોઝ છે એ થોડું ડિલે થઈ ગયું. તો પેનિક થવાની જરાય જરૂર નથી. જસ્ટ તમારું શેડ્યુલ જે છે એ કમ્પ્લીટ કરો. વધારે ગેપ થયો છે તો એક્સ્ટ્રા ડોઝની જરૂર પડશે એવું જરાય પણ નથી. બરાબર છે. આપણે 3 ડોઝ કમ્પ્લીટ કરવાના છે વિધિન 6 months. ઓકે. બટ સમહાઉ કોઈ કારણસર જો એ વધારે ડિલે થાય તો બી એટલો ટ્રાય કરવો જોઈએ મારા તરફથી મોટું કહેવા માંગુ કે 1 વર્ષની અંદર તો એટલીસ્ટ આ શેડ્યુલ પૂરો થઈ જાય. ઓકે. બરાબર. આ સિવાયની અમુક બીજી વેક્સિન્સ છે કે જે વધારે ગંભીર બીમારી કરી શકે છે બાળકોમાં, જેમાં મિસલ્સ એટલે કે કોરી, ચિકન પોક્સ અને સ્વાઇન ફ્લૂ એટલે ફ્લૂ, સિઝનલ ફ્લૂનો સમાવેશ થાય છે. એટલે આ વેક્સિન બી જો ટાઈમ પર મળી જાય તો આપણા બાળકોને બીજી ગંભીર બીમારીથી બચાવી શકીએ છીએ. જે લેસ ઇમ્પોર્ટન્ટ છે જે છે ટાઇફોઇડ, હેપેટાઇટિસ A અને જાપાનીઝ એન્કેફેલાઇટિસની. તો એ વસ્તુને તમે મે બી ડિલે કરી શકો. એઝ ઓફ નાઉ તમે હોલ્ડ પર રાખીને ડિલે કરી શકો છો. એનો કોઈ વાંધો નહીં. બટ જે ઇમ્પોર્ટન્ટ છે મેં તમને જણાવ્યા પ્રમાણે આટલી વેક્સિન્સ જો એમને ટાઈમ પર મળી જાય તો બાળકોમાં આના સિવાય બી ઘણી બધી બીમારી છે એની સામે આપણે બધા પ્રોટેક્શન આપી શકીએ છીએ. સો આઈ એમ શ્યોર કે વ્યુઅર્સને ઘણું બધું COVID-19 શું છે, વાયરસ કેવી રીતે ફેલાય છે, બચ્ચાઓને કેવી રીતે પ્રિવેન્ટ કરવા જોઈએ, બચ્ચાઓની કાળજી કેવી રીતે રાખવી જોઈએ, બચ્ચાઓમાં એના સિમ્ટમ્સ કેવી રીતે આવે છે અને એને આપણે કેટલી હદ સુધી પ્રિવેન્ટ કરી શકીએ અને પેનિક થવાની બિલકુલ જરૂર નથી. કન્સલ્ટેશન્સમાં ડૉક્ટર્સ અવેલેબલ હોય છે. કઈ રીતે કન્સલ્ટેશનની પ્રોસિજર્સ છે બધું જ ડૉક્ટરે આપણને સરસ ડિટેલ્સમાં કીધું છે. સો થેન્ક યુ વેરી મચ સર ફોર ગિવિંગ યોર વેલ્યુએબલ ટાઈમ કે જે તમારા કોરોના વખતના જે પણ મહામારીમાં પણ તમે સેવા આપી રહ્યા છો. સો થેન્ક યુ વેરી મચ ઓલ્સો ફોર દેટ ઓલ્સો. સો વ્યુઅર્સ, હું તમને બધાને એટલું જ કહેવા માંગીશ કે ધીસ ઇઝ ધ સિચ્યુએશન્સ. તો આ સિચ્યુએશન્સમાં વી હેવ ટુ લર્ન હાઉ ટુ લીવ ધ લાઈફ, હાઉ ટુ ફાઇટ અગેન્સ્ટ વિથ ધ કોરોના વાયરસ એન્ડ COVID-19. તો આમાં પેનિક થવાની જરૂર નથી. ડૉક્ટર્સ આર અવેલેબલ એટ યોર ડોર સ્ટેપ. તમે ડૉક્ટર્સને ટેલિફોનિક કન્સલ્ટેશન્સ કે તમે ઓનલાઈન કન્સલ્ટેશન્સ કરી શકો છો. તમારા જે પણ ક્વેરી ક્વેશ્ચન્સ હોય તમારા પીડિયાટ્રિશિયન્સ, તમારા ફિઝિશિયન્સ કે કોઈ પણ ડૉક્ટર્સને પૂછી શકો છો. અને સ્પેશિયલી જે ડૉક્ટર સુમિતે આપણને કીધું કે સ્પેશિયલી ફોર ધ બેબીઝ કે એમની વેક્સિન્સ છે એને ડોન્ટ મિસ યોર વેક્સિનેશન્સ. બચ્ચાઓની વેક્સિનને મિસ ના કરો, પર્ટિક્યુલરલી 1 year બિલો 1 yearના બેબી માટેની.
અને એના માટે હોસ્પિટલોમાં ખાસ પ્રકારની કાળજી રાખવામાં આવતી હોય છે. તો ડૉક્ટર્સ તમારી સેવામાં હાજર છે. પેનિક ના થશો. સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.